શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ઓખા રણની કથા સાંભળીએ છીએ, જેમાં ભગવાન અનિરુદ્ધને વારે આવ્યા. અનિરુદ્ધને જેલમાંથી મુક્ત કર્યો. બાણાસુરની સાથે યુદ્ધ કર્યું. બાણાસુર માયા રચી ભગવાન શિવની પાસે જતો રહ્યો. આ બાજુ બાણાસુરની પત્ની હવે ભગવાન શ્રી કૃષ્ણને કર કરે છે. એ વાત કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે કોટડા કહે છે કર ગરી, બાપને ચાંપો પાતાળ. હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપા નિધિ, ક્ષમા કરો આ વાંક. દિન જાણીને દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચતુર ભુજે પાછું તેડ્યું, અને કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભૈરો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાગે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનતી, તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. મન મારી સચડી ગણી, તમે સાંભળો રાજકુમાર. સદા શિવ યુદ્ધે ચડિયા, તેથી ધરા ધ્રુજી અપાર. કોટડાએ આવી ભગવાનને વિનવણી કરી. ભગવાનને દયા આવી, પણ આ બાજુ બાણાસુરે જઈ ભગવાન શિવને ફરિયાદ કરી. ક્રોધમાં આવી શંકર ભગવાન કૃષ્ણ પ્રભુની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એ કથા 78મું કડવું સાંભળીએ. એ ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય. મારા પાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલિયા, ઉંદરડા પર સવાર. મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત, અને પિશાચ વંતર. દડુક ચાલે ભૂતડા, જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે છે, માધવેને સમજાવો. આશુ પારણું કરી, જોગીરો વઢવા આવ્યો. ત્યારે શંકર મુખે બોલિયા, આવી લાગી મનમાં જાળ. સન્મુખ આવી ઉભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભૈરા ઉચાળા જેહ. મધ્યરાત્રે મથુરાથી ભાગ્યો, માહે પાંડે ગાળ. મારી માસે પોતનાને, દઈના લીધા દામ. મોસાળનો છેદન કરીને, થઈને બેઠો રાજણ. તું આ હિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ. આંખ ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેત, ને નીચ સંગે રહેતો. બળદ ઉપર ભાર મૂક્યો,
ઘરમાં ન મળે ઘોડો, રાત દાડો બાવો થઈને ફરતો, ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે મોરારી. અયલા છોકરીઓની છાશ પીતો, મરદ મટી થયો મૈયારી. જગતમાં એવું કહેવાયો, કાનુડે કાંચળી પહેરી, પર નારી સુક્રીડા કરતો, કહે વાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોયો. વચન એવો સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશુળ માર્યો, હવે થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા ધ્યાય. માહે માહે યુદ્ધ કરે છે, બળ કયું ના જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વઢતા બંને કુમાર, વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્ર ને બલરામ સામા, યુદ્ધ કરે માહે માહે. શિવને શામળિયો વઢે, ત્યાં જોવા જેવું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તીક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન, એ બે જોધા કહેવાય. આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે, અવળા પગે ચૂડેલ કહીએ, એનું રુધિર સૌને ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ, તલવારોની ધારો એ, કોના નાક વાંઢા ટચ. કોઈને અધમુઆ કીધા, હાથ તણી લપડાકે, કોઈને માયરા પાટો પાણી, પોગળને ભડાકે. જાદવ કે રામારથી, બહુ જોલીએ ઘાયલા જાય. કોઈને રણમાં રોયલા, કોઈની થર થર ધ્રુજે કાય. પરિઘ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ, ગડગડતા ત્યાં તો ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મ ને માંસની, બે પાળ બંધન થય, સાગરને સંગમ મળ્યો એમ, રક્ત કેરી સરિતાવય. પાંડુ રોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠો કહીએ, કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ ભાગી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય. કૃષ્ણ ભગવાન અને શંકર યુદ્ધમાં સામ સામે આવ્યા, એકબીજા યોદ્ધાઓ યુદ્ધ કરે છે. એવામાં શંકર ભગવાનની સેનાએ વરસાદ રોગરૂપી વરસાયો, જેને કરીને અનેક યાદવો પીડા પામવા લાગ્યા. બધાય દોડવા લાગ્યા.
હે રોગના વરસાદથી ચડી હરીને ત્યારે રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીસ. ત્યારે વાત પાણી બોલ્યો, રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના, માનવીના લ્યો ને પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે, હરી કેરો જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખરણ સાંભળે મન ભાવ કરીને જેહ, તેને પીડો તો મારી નાખો એમાં નહીં સંદેહ. તાવ કહે અમે ક્યાં જઈએ, ત્યારે ભગવાને કેવું રૂડું વરદાન આપ્યું. ચૈત્ર માસની અંદર જે કોઈ ઓખાહરણ સાંભળે વાંચે એમના જીવનમાં ક્યારેય તાવ આદિ ઉપાધિ ના આવે. એટલે ચૈત્ર માસ, વૈશાખ માસ, અધિક મહિનામાં ખાસ ઓખાહરણ સાંભળવા વાંચવાનો અનેરો મહિમા છે. આગળ તાવ કહે છે, તાવ કહે એક વાર સાંભળે તે વરસમાન જાવું, બે વાર સાંભળે તેને જોયાથી ભાગી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માય નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખારણ જે સાંભળે તેનું નવ લઈએ નામ, કોલ લઈને સંચયરા ગયા કૈલાસ ધામ. હવે સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહુરાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાવ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વડતા કોઈ ન પામે હાર. વજ્રસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર ને મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઓમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહીને શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કયું ના જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળ ને લઈને રહ્યા પોતે ઉમિયાઈશ. એકે લીધો પોઠીઓને એકે લીધો ગરુડ, ત્રિશૂળ ને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જૂડ. એમાંથી અગ્નિ વરસે ને બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સળકવા લાગ્યો ભાર નખ મે ધરાય. બ્રહ્માણી કહે બ્રહ્માને, તમે સાંભળો હવે નાથ, શિવને શા મળ્યો વઢે, આ તો નારદે કીધો ઉત્પાત. આ રાડ જઈને ચૂકવો એમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન યુદ્ધે ચડ્યા
અવનવા સામસામા બાણ મૂક્યા. વજ્રસ્ત્ર મિલો સામે મોહાસ્ત્ર આવ્યું, નાગાસ્ત્રની સામે ગરુડાસ્ત્ર મૂક્યું, પર્વાસ્ત્રની સામે વાવાસ્ત્ર મૂક્યું, સુદર્શનની સામે ત્રિશૂળ લઈ ભગવાન શંકર દોડ્યા. એકાબીજા યુદ્ધ કરતા જોઈ બ્રહ્માણીજીએ કહ્યું, હે દેવ, આ બધું પેલા નારદે ઉત્પાત કીધો છે. આમાંથી કંઈક અનર્થ થાય એ પહેલા તમે જઈ જરૂર સમાધાન કરાવો, જેથી જગતનું કલ્યાણ થાય. અને બ્રહ્માજી આવી ભગવાન શંકર અને કૃષ્ણ ભગવાનને મનાવે છે. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળા મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાન? હરિહર બે કોટે વળગા દીધું જાજુ માન. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા, નો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે તો એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું ને થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. એલા તુજને ભુજ આપવા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાને સાથજી. મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈસજી. મેં ખોયા હાથ 1000 હવે શીશ છેદાવું. જેમ તેમ કરીને જાન તેડાવો, હવે કન્યાને પરણાવું. બાણાસુરને ભગવાન શંકરે આશીર્વાદ આપ્યા કે તે તારા મદ મત્સર અહંકાર, તારા સ્વભાવથી તારા હાથ હણાયા. આમાં કૃષ્ણ પ્રભુનો કોઈ દોષ નથી. અમે બંને તો એક છીએ, હરિ અને હરની એકતા છે. એ વાત અહીં સમજાવવામાં આવી. હવે બાણાસુર આગળનું યુદ્ધ પડતું મૂકી ભગવાનને વિનવણી કરે છે, તમે રૂડી જાન તેડીને આવો, હું હરખેથી મારી કન્યા આપને પરણાવું. આ પ્રમાણે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કૃષ્ણ ભગવાન શંકર ભગવાનના યુદ્ધનું વર્ણન, રોગને આપેલા આશીર્વાદો, ઓખાહરણનો મહિમા અને છેલ્લે બાણાસુરની શરણાગતિ એટલી કથા સંભળાવી. હવે આગળ ભગવાન જાન લઈને આવે છે. અનિરુદ્ધ અને ઓખાના વિવાહ થાય છે. એ કથા આપણે પછી સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.